નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી છે અને ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો, ત્યારે લોકસભાના ઉમેદવાર હોવા છતાં અને સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં હું મારા મતદાતાઓની વચ્ચે જઈ નથી શકતો. એને ધ્યાને રાખીને અમે નામદાર સેશન કોર્ટમાં એ શરતો રદ કરવા માટે અરજી કરી હતી, પણ નામદાર સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી છે અને મારી જે શરતો હતી એ યથાવત રાખી છે. ત્યારે આવનારી લોકસભાને ધ્યાને રહીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય, ભરૂચ જિલ્લાની શરત દૂર થાય, એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું. અમને પૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે.